નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે વાવ થરાદ જિલ્લાના ધરતીપુત્રો તરફથી। વાવ થરાદ જિલ્લાના ખેડૂતોની વેદના, ચોમાસાનો પાક નિષ્ફળ, હવે પાણી ન મળે તો રવિ સિઝન પણ જોખમમાં। ચોમાસા દરમિયાન વધુ પડેલા વરસાદે વાવ અને થરાદ તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક આંચકો આપ્યો છે। સતત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાક નષ્ટ થયા હતા અને જમીનમાં ભેજ વધારે હોવાથી ખેડૂતોએ યોગ્ય ઉપજ મેળવી શક્યા નથી। હવે જ્યારે રવિ સિઝનની શરૂઆત થવાની છે ત્યારે ખેડૂતોને પાણીની ગંભીર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો કહે છે કે જો આગામી થોડા દિવસોમાં સિંચાઈ માટે પૂરતું પાણી ન મળે તો તેઓ રવિ પાકનું પણ વાવેતર શરૂ કરી શકશે નહીં। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ લોરવાડા નજીકની ઢીમા બ્રાન્ચ તૂટેલી હોવાથી પાણીનો પુરવઠો અટક્યો છે। નહેરોની રિપેરિંગ કામગીરી લાંબા સમયથી અધૂરી છે અને સિંચાઈ વિભાગ તરફથી કોઈ સક્રિય પગલાં લેવામાં આવ્યા નથી। ખેડૂત નેતાઓનું કહેવું છે કે ચોમાસાનું નુકસાન સહન કર્યા પછી હવે જો રવિ સિઝન પણ બગડશે તો હજારો ખેડૂતોને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડશે। ખેડૂત સંગઠનોએ સરકારને નીચે મુજબની માગણીઓ કરી છે, જેમાં તૂટેલી નહેરો અને ઢીમા બ્રાન્ચનું તાત્કાલિક રિપેરિંગ કરવું જોઈએ, રવિ પાક માટે તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવો, પાક નિષ્ફળ જતા ખેડૂતોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્રશાસન અને વિભાગો દ્વારા સંકલનનો અભાવ છે। ખેડૂતોને દર વર્ષની જેમ આ વર્ષે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનો સ્પષ્ટ ઇશારો છે કે જો પાણીની વ્યવસ્થા ટૂંક સમયમાં ન થાય તો તેઓ વિરોધ કાર્યક્રમ પણ શરૂ કરશે।